ભક્તિ અમૃત ચેનલથી તમને બધા ઓળખે છે. આજે મારી ચેનલ આટલી છે, કાલે આવડી થશે. એવું માની શકીએ કે તમને મોગલમાં પર વધારે શ્રદ્ધા છે? ખૂબ જ 4 હાથ છે માં મોગલના મારી ઉપર. કાયદેસર માં મોગલ એવો તમને સાથ સંભળાય છે. ત્યાં આગળ 1 રૂપિયો લેતા નથી. મનોમન બાધા રાખે છે, એ લોકોની ફોરેનમાં બાધા પૂરી થાય છે અને લોકો ડોલરો લઈને આવે છે ત્યાં માતાજીને ચડાવવા. સુરાપુરા ધામનું સત્ય શું છે? એ તમે ઘરે બેઠા તમે ખાલી દાદાના રીલ્સ કે ફોટા જુઓ ને અને તમારી મનોકામના પૂર્ણ થાય છે. સુરાપુરા દાદાના દર્શન માત્રથી જ દારૂનું વ્યસન દૂર થાય છે? 100% સાચી વાત છે. દિવસ રાત પીવાવાળું એ માણસને દારૂથી ગીન ચડવા માંડે છે. એકચ્યુઅલીમાં એ જગ્યાની કહાની શું છે? મંદિર જ્યાં ગોગા મહારાજ બેઠા છે એની અંદર રાફડો છે. જેની પણ મનોકામના પૂરી થાય એટલે ત્યાં કચરા પોતું કરે. ત્યાં મેલડીમાં હાજરા હજુર છે. માને સાફ સુથરું મંદિર બહુ જ પસંદ છે. મેલડી માતાના ચમત્કારો વિશે તમે થોડું જણાવો. એટલે મેલડી માની તો વાત કરીએ તો આપણે માં હાજરા હજુર છે. એટલે મારા જીવનમાં મોગલમાં અને ભોળાદવાળા દાદાનું ખૂબ મહત્ત્વ છે. મારા દર્શક મિત્રોની કારણે આજે મારી ચેનલ 1 મિલિયને છે. હું એમનો ખૂબ આભાર માનું છું કે ગમે તે એક સ્ત્રી માટે સદીઓથી કહેવાતું આવ્યું છે, નારી તું નારાયણી. પહેલાંના જમાનામાં સ્ત્રીની ઓળખ ફક્ત ઘર અને પરિવારની જવાબદારી પૂરતી સીમિત હતી, પરંતુ હવે એવું નથી રહ્યું. હવે નારી તું નારાયણી નહીં, નારી તું કદી ના હારી. આજે મારી સાથે એક એવું વ્યક્તિત્વ હાજર છે જેમને ઘર પરિવારની જવાબદારીની સાથે સાથે પોતાના સપનાઓને પણ પાંખો આપી. પોતાની મહેનત અને ખંતથી શરૂ કરી ભક્તિ અમૃત અને તેને બનાવી ગુજરાતની નંબર 1 ચેનલ. આવો મળીએ આવા જ એક પ્રેરણાદાયી વ્યક્તિને જેમનું નામ છે નીલમબેન શુક્લા. નીલમબેન, સ્વાગત છે આપનું મારા ખાસ પોડકાસ્ટમાં. કેમ છો? બસ મજામાં. ખૂબ ખૂબ આભાર. નવરાત્રિ પર્વની આપને શુભેચ્છા. ખૂબ ખૂબ આપને પણ. અને તમારા વ્યૂવર્સ તો ખાસ તમને ઓળખે જ છે, એમને પણ નવરાત્રિ પર્વની શુભેચ્છા. અમારા દર્શકોને પણ નવરાત્રિ પર્વની શુભેચ્છા. ખૂબ ખૂબ આભાર આ તમારો, અને તમારા પોડકાસ્ટમાં અમને બોલાયા એની માટે પણ ખૂબ ખૂબ આભાર. અત્યારે મારું થોડુંક અવાજ બેસી ગયો છે સિઝનની કારણે, પણ ચાલશે, વાંધો નહીં. ભગવાનની કૃપાથી આપણે દર્શકોને બતાવી શકીએ કે આપણે શું શું કહેવા માંગીએ છીએ, એ જ બહુ છે. સૌથી પહેલાં હું વાત કરીશ કે ભક્તિ અમૃત ચેનલથી તમને બધા ઓળખે છે, પણ તમને પર્સનલી જે લોકોને જાણવાની ઈચ્છા હોય કે નીલમબેન ક્યાંના છે, તેમનો જન્મ ક્યાં થયો, તેમનું બેકગ્રાઉન્ડ શું છે, તેના વિશે મારે જાણવું છે કે તમારો જન્મ ક્યાં થયો અને તમારું બોર્ન એન્ડ બ્રોટઅપ ક્યાં થયું છે. આમ તો અત્યારે જે બહુ ગીત વાયરલ થયું છે સિંહણ, જી, એ રીતે, એટલે કે હું સાસણ ગીર, એમાં હરમડિયા ગામ છે, હું ગીરની છું. મારો બોર્ન ત્યાં થયો છે, હરમડિયા ગીર, અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં મારો જન્મ થયો છે. અને મારા પપ્પા આર્મીમાં હતા, જે અત્યારે નથી, પણ મારા પપ્પા આખી દુનિયા ફરેલા છે. એટલે આમ તો જોઈએ તો હું આખી ભારત દેશની દીકરી કેવા ખૂનમાંથી જ આમ પેલું એ છે કે બસ દેશ માટે કંઈ કરવું છે, લોકો માટે કંઈ કરવું છે, એમ ખૂનમાંથી જ છે. અને મારા પપ્પા પણ ભક્તિનું બહુ જ હતા, ગાયત્રી ઉપાસક હતા. એટલે નાનપણથી જ અમારા, અને બ્રાહ્મણ છું શુક્લ, ને મારા સસરા પણ કર્મકાંડનું બધું કરે છે. મારા પપ્પા ગાયત્રી હવન બહુ કરતા હતા, એટલે અમે નાનપણથી જ અમે જોયેલું કે નહીં પૂજા પાઠ આ તે, એટલે એ હતું. અને પ્લસ સાસરે ગયા પછી સસરાનું બધું જોયું, અને હું પોતે પણ બધું પૂજા પાઠ બહુ કરું છું. જી બિલકુલ. એટલે ભક્તિમાં વધારે મને આમ ઇન્ટરેસ્ટ તો હતો, અને બ્રાહ્મણ છું એટલે વધારે. હા, અને પછી માની કૃપા થઈ અને તમે શરૂ કરી ભક્તિ અમૃત. શરૂ કરું એમાં એટલે ઘણી બધી મને સ્ટ્રગલ એ બહુ કરી છે. એટલે જેવું વિચાર આવ્યો કે ચલો આપણે ભક્તિનું કરીએ, એટલે પહેલાં તો હું અંદર ઇન્વોલ્વ નહીં થઈ, પણ મેં પપ્પાને કર્યા, જે મારા સસરા છે અત્યારે, એમને ઇન્વોલ્વ કર્યા કે પપ્પા કર્મકાંડનું બધું કરે છે, તો મેં કીધું પપ્પા તમે પહેલાં કરો. એટલે પપ્પા બેઝિક ઉંમર થઈ ગઈ છે એમની, એટલે ઘરે બેસીને અમે પહેલાં શૂટ કરતા હતા. એટલે
તમે કહો ને ભક્તિ અમૃત ચાલુ કરીને એટલે સ્ટ્રગલ એટલે બહુ સ્ટ્રગલ મેં કરી છે કે એમાં અમે બધું ખર્ચો કરીએ, આપણે પૈસા આપણે ઇન્વેસ્ટ કરીએ, પણ એ વિડીયો ચાલે નહીં. પણ આજે નહીં તો કાલે ચાલશે. આપણે ખજૂરભાઈ બોલે છે ને, આજે મારી ચેનલ આટલી છે, કાલે આવડી થશે, મોટી થશે. હા મોટી થશે. એટલે એવી રીતે એ વખતે હું એ મગજમાં મેં રાખ્યું હતું કે આજે નહીં તો કાલે પણ મોટી થશે. તો પપ્પાને લઈને કર્યું. પછી મેં વિચાર કર્યો કે હવે બહારનું શૂટ કરવું છે. તો પપ્પા બહાર નહોતા આવી શકતા, થાકી જાય. એમાં પછી હું ઇન્વોલ્વ થઈ અને આજે મારા દર્શક મિત્રો એટલો સપોર્ટ મને કર્યો છે. ને ભક્તિ અમૃતમાં મારા હસબન્ડ, મારા 2 બાળકો, એનો પણ બહુ જ ભોગ છે. કારણ કે આજે એક મારો દીકરો છે 16 વર્ષનો અને દીકરી છે 8 વર્ષની. એ બેઉને મૂકીને હું આજે શૂટિંગ ઉપર જઉં છું. એટલે એક કહેવાય છે કે ભારતીય નારી પહેલાંની ઓળખ એવી હતી કે સ્ત્રીની ઓળખ માત્ર ઘર પરિવારની જવાબદારી પૂરતી જ સીમિત હતી. એટલે સ્વાભાવિક છે કે અત્યારે એવું નથી રહ્યું. અત્યારે કેવું કે સ્ત્રીએ પોતાની ઓળખ બદલી નાખી છે, પગભર થયા છે, આત્મનિર્ભર બન્યા છે. તો તમે તમારા ઘરની જવાબદારી અને આ બધી વસ્તુમાંથી ટાઈમ કેવી રીતે ફાળવી લો છો? અને કયા લેવલે તમે આવીને એવું વિચાર્યું કે મારે ભક્તિ અમૃત ચાલુ કરવી છે? સાચું કહો ને તો મોનિકાબેન, તમે જે કહો છો ને, ખરેખર હું પહેલાં ઘરમાં જ એકલી બેઠી હતી. એટલે હું બધા વાર વળતોલા બહુ કરું છું ઘરે. જેમ કે શ્રાવણ મહિનો હોય તો શિવલિંગ બનાવું, અધિક માસ હોય તો આપણે જે ગોરમાં બનાવીએ એ હું પોતે જાતે બનાવું, પૂજા કરું. પછી મને વિચાર આવ્યો કે આ બધું હું કરું છું તો અત્યારે યુટ્યુબનો જમાનો છે, તો આપણે કેમ દર્શક મિત્રોને બધાને બતાવીએ કે કેવી રીતે ગોરમાં બને છે, કેવી રીતે શિવલિંગ બનાવીએ, એની પૂજા કેવી રીતે થાય. અને એવો વિચાર આવ્યો અને એ બધું મેં સ્ટાર્ટ કર્યું. પણ એમાં પહેલાં મેં તમને કીધું ને કે મેં પપ્પાને ઇન્વોલ્વ કર્યા. પછી હું આવી કેમેરા સામે. અને આ બધું મેનેજ કરવામાં ઘરનો સપોર્ટ બહુ જરૂરી છે. બિલકુલ. એટલે હું કહું, મારા સસરાએ મને સપોર્ટ કર્યો, મારા હસબન્ડ, જે મને બહાર જવું હોય તો મારી પાસે પહેલાં વ્હીકલ નહોતું. દૂર દૂર જગ્યાએ તમે જોયા હશે કે ઘણા ખરા એવા મંદિર છે કે મેં દૂર દૂર બહારગામ, એટલે ગુજરાતમાં પણ બહાર મેં શૂટ કર્યા છે. તો મારી પાસે 4 વ્હીલર હતી નહીં, એટલે મારે બસમાં જવું પડે. તો હું 2 બાળકોને એકલા મૂકી દઉં. આજની તારીખમાં પણ હું ગમે ત્યાં શૂટ કરવા જાઉં છું તો 2 બાળકો મારા એકલા જ હોય છે. બિલકુલ. અને મારા બાળકોનો પણ એટલો જ આમાં ભોગ છે કે મમ્મી રાત્રે આવે છે, 3 વાગે આવે છે, 4 વાગે આવે છે શૂટિંગ ઉપરથી. તો 2 જણા એમને બધું, ઘણીવાર ટીવી પણ ચાલુ હોય અને એ લોકો સૂતા હોય. અને એટલી એમાં મોગલ દાદાની, કુળદેવીની એટલી અસીમ કૃપા છે મારી ઉપર કે મારું ઘર એટલું સેફ હોય છે. કોઈ તાળું નહીં, કોઈ જ નહીં. એમનો દરવાજો બંધ હોય છે અને મારા 2 બાળકો સૂતા હોય છે. એટલે ઘરના સપોર્ટ વગર આ વસ્તુ આપણે શક્ય નથી. બિલકુલ. એટલે પેલું આમ કહેવાય છે ને કે એક સક્સેસફુલ માણસ પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય, પણ એક સક્સેસફુલ સ્ત્રી પાછળ હંમેશા એક પ્રોગ્રેસિવ મેનનો હાથ હોય. ચાહે પ્રોગ્રેસિવ મેન એના ફાધર હોય, એના હસબન્ડ હોય કે એના ભાઈ હોય. તમારા કેસમાં મારા મિસ્ટર છે અને મારા સસરા છે. જી બિલકુલ. એટલે બહુ ભાગ્યશાળી એ સ્ત્રી હોય જેને પોતાના હસબન્ડ અને સસરાનો સાથ મળે એક સક્સેસફુલ કરિયર બનાવવા માટે. બાકી તમે જુઓ કે આજે કેવા કિસ્સા આપણે સાંભળતા હોઈએ છીએ કે ભાઈ કોઈ હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થયો ને એમને છોડી દીધા, કે પછી કોઈ એવું પરિવાર મળ્યું કે સાસરિયાઓ એમને દુઃખ આપ્યું ને એને બહાર કાઢી મૂક્યા. બહુ જ ખુશ નસીબ તમે છો કે તમને આટલું સારું સાસરું મળ્યું છે અને આટલા સારા. મોનિકાબેન, એક વાત સાચી કહો ને, મારા સસરા જે છે ને, મેં કોઈ દિવસ એમને સસરા નથી કીધા, પપ્પા જ કહું છું. અને જેમ કે એક દીકરી એમના પપ્પાની સાથે કેવી મજાક મસ્તી કરે છે, એ રીતે હું મારા સસરા જોડે વાત કરું છું. આ ભક્તિની ચેનલ ચાલુ કરી એ પહેલાં પણ મેં એમની સાથે ડિસ્કસ કરતી હતી, પપ્પા આપણે આવી રીતે આમ કરીએ, આમ તે. આજે એનોય સપોર્ટ એટલો છે, એણે પણ મને એટલી બધી આમ અંદરથી જાગૃત કરી છે કે તું કરી શકે છે, તું બોલી શકે છે. ને આજે હું કહે ને તો એમના સપોર્ટ આજની તારીખમાં હું એમને વિડીયોમાં લઉં જ છું.
કારણ કે આજે એમની 70 વર્ષની ઉંમર થઈ ગઈ છે, પણ એ મને સપોર્ટમાં મારી જોડે ઊભા છે. અને મારા હસબન્ડ જે આજે હું શૂટિંગ કરીને આવું છું, પણ બીજું બધું મારું જે છે શૂટિંગનું આ તે બધું એ સંભાળે છે. એમનો પણ ખૂબ સપોર્ટ છે. અને જ્યારે એક હાઉસવાઈફ એ જ્યારે કામ કરતી થાય તો બીજા પ્રશ્નો પણ ઊભા થાય કે ઘરનું કામ કોણ કરશે, ઘરની જવાબદારી કોણ સાંભળશે. આ બંનેનું બેલેન્સ કરવું બહુ મુશ્કેલ છે, અને એ તમે આજે કરો છો એ ખરેખર બહુ સરાહનીય કામ છે, એમ કે તમે બંને સંતુલિત કરો છો એમ. અત્યારે આપણે ઘણી ખરી એવી રીલ્સો નહીં આવતી, હસબન્ડ આવે છે ઘરે અને કહે છે કે આ બધું પડ્યું છે, શું કરે છે આખો દિવસ. તો મારે કોઈ દિવસ એ નહીં, મારા ઘરમાં મારે શૂટિંગ ઉપર જવાનું હોય તો હું બધું જ કામ એમને મૂકીને હું નીકળી જાઉં છું. હું મારા ઘરની હું પોતે હાઉસવાઈફ પણ છું અને ભક્તિ અમૃતની એન્કર પણ છું. બિલકુલ. એટલે હું મારું ઘરનું કામે કરું છું. અમુક કામ બંધાયેલું છે, પણ ટોટલી જેમ કે રસોઈ, મારા ઘરનાને કોઈને બહારની રસોઈ ફાવતી નથી. એટલે હું ગમે ત્યારે જાઉં તો હું પોતે કરું જ છું, ગમે એટલા વાગ્યા હોય, પણ ઘરની રસોઈ બનાવીને જ ખવડાવું. પણ હા, એટલું છે કે ગમે તેવું કામ પડ્યું હોય તો ઘરમાં કોઈ બાબતે માથાકૂટ નથી થતી કે આવું પડ્યું છે તે કામ નથી કર્યું, એ સપોર્ટ છે. બિલકુલ. જ્યારે તમે આ ચેનલની શરૂઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધી, એટલે અત્યારે તો તમારી ચેનલ ગુજરાતમાં નંબર 1 છે, પણ કહેવાય છે ને કે સફળતા એકદમ નથી મળતી. તો જ્યારે તમે આ શરૂઆત કરી ત્યારથી લઈને અત્યાર સુધી કેવા પ્રકારના સંઘર્ષ તમને લાગ્યો, કેવા પડકારો તમને જોવા મળ્યા આ જર્નીમાં? એમાં મોનિકાબેન, સાચું કહું, 2019માં અમે ચાલુ કરી, અને હજી અમે શૂટ કરવા માટે મેં તમને પહેલાં બતાવ્યું કે અમે બહારગામ જતા હતા. તો બસ રિઝર્વેશન કરાવીએ, ક્યાં ઉતરવાનું, ત્યાંથી પછી બીજી જગ્યાએ વ્હીકલ ચેન્જ કરીને જવાનું, ત્યાં જઈને પણ પરમિશન અમે ત્યાં જઈને લેતા હતા પહેલાં, કારણ કે ચેનલ નાની હતી, શરૂઆત હતી. એટલે ત્યાં જઈને અમે પરમિશન લઈએ, એ લોકો હા પાડે, એના પછી અમને શૂટ કરવા મળે. ઘણી જગ્યાએ એવું છે કે સવારના જઈએ બહારગામ, એટલે રાતના બસમાં બેઠા હોય, સવારે એટલે બપોર થઈ જાય ત્યાં સુધી શૂટિંગ માટેની પરમિશન મળી ના હોય. અને અંદર ત્યારું ટેન્શન થાય, મળશે, આટલો ખર્ચો કરીને આવ્યા, અને એ શૂટિંગ મળે એટલે થોડુંક મળે એટલે એમાં સંતોષ માણવાનો, ઘરે જઈને એડિટિંગ કરવાનું, એ વિડીયો ચાલશે કે નહીં ચાલે. એટલે ઘણી બધી. અને એ દરમિયાન કોવિડ આવી ગયું 2020. હા, એટલે આપણે પોતે બહાર પણ ના જઈ શકીએ. પછી કે ને એક એવો વિચાર આવ્યો, પપ્પાને કીધું, પપ્પા હવે કોવિડ છે, બહાર જઈ નથી શકતા, તો શું કરીશું? તો ઘરે અમે પછી ગરુડ પુરાણ ચાલુ કર્યું, જે સૌથી વધારે સક્સેસ મને એમાં મળ્યું છે. કારણ કે ગરુડ પુરાણ એવી ચીજ હતી કે કોવિડમાં કોઈ બ્રાહ્મણ મળતું નહોતું, કોઈ ઘરે આવવા તૈયાર નહોતું. તો એ દરમિયાન મારો આ વિડીયો બહુ ચાલ્યો. ખાસા લોકો યુટ્યુબમાં ચાલુ કરી અને મૂકી દેતા હતા. જે બધા એમના સર્જનો ગુજરી ગયા હોય છે એમની પાછળ સૌથી વધારે મારો આ વિડીયો બહુ ચાલ્યો છે. એટલે સંઘર્ષ આવી તે છે. પહેલાં પરમિશન નહોતી મળતી, અત્યારે એવું છે કે સામેથી બોલાવે છે કે નીલમબેન તમે અમારા મંદિરે આવો અને અમારું મંદિરનું શૂટ કરો. એક સમય એવો હતો કે પરમિશન લેવી પડતી હતી, બહાર વેઇટિંગ કરવું પડતું હતું. અને અત્યારે માતાજીની એટલી દયા છે. એટલે પહેલાં તો મંદિરોમાંથી તમને એટલો સપોર્ટ નહોતો મળતો, અને આ જે જર્નીમાં તમને બહુ સ્ટ્રગલ રહી. પણ હવે તમને કેવું ફીલ થાય છે કે જ્યારે તમે આટલી મુકામે પહોંચી ગયા છો ત્યારે તમને કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. અને સાચું કહું તો મોનિકાબેન, મને હું મારા જીવનમાં જે 5 મંદિર છે, એટલે સૌ પહેલાં તો મારી કુળદેવી વડાવડીમાં છે. બીજું છે માં મોગલ, જે સૌથી વધારે મારા ચેનલમાં એમના વિડીયો છે. બીજું છે એક દશામાં, એટલે મેં મારા કુળદેવીમાં પછી મેં દશામાનું શૂટિંગ કર્યું હતું ભાવનગરમાં જે છે, એ વિડીયો પણ મારા બહુ ચાલ્યા છે. એના પછી મેં મોગલમાના શૂટ કર્યા હતા. અને ચેહર જોગણી, બિલકુલ, ચેહર જોગણી એટલે આ 4 દેવી,
મારી કુળદેવી મોગલમાં, ચેહર જોગણી અને દશામાં. અને સૌથી છેલ્લે જે અત્યારે હાલ મારી જોડે જોડાયેલા જ છે, સુરાપુરા ધામ ભોળાદ, જેનાથી હું અત્યારે એટલી મિલિયનમાં ગઈ છું. એ દાદાના પ્રતાપે અને માં મોગલ. જો કે ચારેય દેવીના નામ લીધા પછી જ હું શરૂઆત કરું છું કે હું મારા જીવનમાં એ ચારનું તો ખૂબ મહત્ત્વ છે અને મારી સાથે જોડાયેલા છે કે એના નામ લીધા વગર હું ક્યાંય નીકળતી નથી. તમારા આમ ચેનલમાં પણ આપણે જોયું હશે કે વધારે પડતા વિડીયોઝ મોગલમાંના જ છે. તો શું એવું માની શકીએ કે તમને મોગલમાં પર વધારે શ્રદ્ધા છે? ખૂબ જ 4 હાથ છે માં મોગલના મારી ઉપર. કે મેં શરૂઆત કરી કબરાવથી. કબરાવમાં અમે ગયા, ત્યાં શૂટ કર્યું. ત્યાં પણ તમે મંદિરમાં જાઓ એટલે લિટરલી એવું નથી, પણ તમે શ્રદ્ધા અને વિશ્વાસથી જો માના દર્શન કરો. ત્યાં હવન ચાલે છે, 9 લાખ લોબડિયાનો હવન ચાલે છે ત્યાં. પણ તમે ત્યાં બેસો અને એની જે 1.25 કલાકની આરતી હોય છે, પોણા કલાકની આરતી હોય છે, એ આરતીમાં તમને કાયદેસર માં મોગલ એવો તમને સાથ સંભળાય છે. મેં પોતે ફીલ કરેલું છે કે તમે આરતીમાં બેસશો એટલે ઢોલ, એમાં કોઈ જ મ્યુઝિક નથી, ખાલી ઢોલ અને ઘંટનો જ અવાજ આવે છે. પણ એમાં એ સાદ હોય છે, માં મોગલ એ સાદ છે. એવું મેં જેટલી વખત શૂટ કર્યું છે, જેટલી વખત આરતીમાં હું બેઠી છું, એટલી વખત મેં ફીલ કર્યું છે. મેં તો નહીં, મારી બાજુવાળા પણ એમ કહે છે માં મોગલ સંભળાય છે તમને? અચ્છા. અને હું પોતે એમ કહું છું, મને જ્યારે એવું સંભળાયું માં મોગલ, તે મેં આંખો ખોલીને હું આજુબાજુ જોવા મળી. મેં તો કોઈ બોલતું નથી ને. પણ ખરેખર જો હું સત્ય ઘટના કહું છું, હું મારા પોડકાસ્ટમાં હું બોલું છું કે હું આવી કોઈ વાત કરું છું એટલે મારા હાથના રૂવાટા ઊભા થઈ જાય છે. અને આ સત્ય ઘટના છે. આજુબાજુવાળા કહે છે કે તમને સંભળાયું કે માં મોગલ? મેં તો આ મને સંભળાયું. એટલે આવું ફીલ થાય છે. અને માં મોગલ ખરેખર બહુ હાજર છે. એટલે ત્યાં એ ધરતી જેવી છે કે ત્યાં જે વ્યક્તિ જાય અને સાક્ષાત માતાજીના આમ અહેસાસ થાય છે. પણ સાચી ભાવના, સાચી શ્રદ્ધા હોય તો, જે કપટ માણસ જાય કશું ના મળે. અને આમ સાંભળેલું પણ છે કે ત્યાં આગળ 1 રૂપિયો લેતા નથી, દાન તરીકે પણ નથી સ્વીકારતા. આ વાત કેટલી સાચી છે? 100% સાચી છે કે ત્યાંના જે બાપુ છે 1 રૂપિયો લેતા નથી. અને ખૂબ સારું છે ત્યાં તમે જાઓ. એટલે હું કોઈ સંતની વાત નથી કરતી, પણ હું ત્યાં જ્યાં બેઠી છે માં, હું એની વાત કરું છું કે આપણા ભાવ સાચો હશે. ફોરેનથી પણ ત્યાં લોકો બાધા ખાલી વિડીયોના માધ્યમથી મનોમન બાધા રાખે છે. એ લોકોની ફોરેનમાં બાધા પૂરી થાય છે અને લોકો ડોલરો લઈને આવે છે ત્યાં માતાજીને ચડાવવા. પણ ત્યાંના જે સંત બાપુ છે એ લેતા નથી. ચોખ્ખું કહે છે કે માને પૈસાની જરૂર નથી. તો તમે આટલા બધા મંદિરોના દર્શન કર્યા છે અને લોકોને કરાવ્યા પણ છે. ક્યાંક તમને લોકોના આશીર્વાદ પણ મળતા હશે કે જે લોકો ત્યાં જઈ નથી શકતા એ તમારા માધ્યમથી દર્શન કરે છે. આટલા વખતના જે સફર રહ્યો તમારો, એમાં કોઈ એવો અનુભવ કે જે તમને એવું લાગતું હોય ખરેખર કે આ વસ્તુ મારે લોકો સાથે શેર કરવી છે? એક વાત તો હું કહું, મેં મોગલમાની વાત કરી. મોગલમાના તો અનેક પરચા છે. ભગુડામાંય છે કે ઘણા ખરાઓને બાળક નથી રહેતા, તો ત્યાં માં બાળક આપે છે. ત્યાં એવું છે કે બાળકોના ફોટા લાગેલા છે. જે આજે 7 વર્ષે 15 વર્ષે બાળક આવ્યું હોય તો એના ફોટા મનથી એ લોકો આવે છે અને મૂકે છે. મોગલમાના જેટલા મંદિર છે ત્યાં બધે જ બાળકોના ફોટા હોય છે. એકને મારી એક સત્ય ઘટના હું કહું, તમે જે કહો છો અનુભવ, તો ભોળાદની એક વાત કહું છું. કબરાવનું શૂટિંગ મારું થઈ ગયું હતું. ખાસા વિડીયો મેં એમના મૂકી દીધા. પછી મારા દર્શક મિત્રો માટે મેં કીધું કંઈક નવું લાવું. તો મારી પાસે કંઈ ત્યારે હતું નહીં. હું પોતે ટેન્શનમાં હતી, શું કરું. એ દરમિયાન દાનબા બાપુના રીલ્સ બહુ ચાલતી હતી. એમાં એક રીલ્સ આવી હતી. 2000થી લઈને 2 લાખ લોકો જે રીલ્સ જોતા હશે એને ઘરે બેઠા હું પુરવાર પાડી દઈશ એનું કામ.
તો આ સુરાપુરા ધામ ભોળાતના દાનબા બાપુ બોલતા હતા. એટલે રીલમાં એવું રીલ એટલે હું મોબાઈલ જોતી હતી. એટલે એકચ્યુઅલી એમાં એવું હતું કે મેં ઘણા ટાઈમથી મારા મિસ્ટરને હું કહેતી હતી કે આપણે હવે કબરાઓના વિડીયો ઘણા બધા દર્શક મિત્રો અમુક એકને એક જોઈને બોર થતા હોય છે, તો મેં તો કંઈક નવું લાવીએ. તે દરમિયાન મેં રીલ જોઈ હતી ભોળાદની. એટલે મેં મારા મિસ્ટરને વાત કરી કે મારે આનું શૂટિંગ કરવું છે. હવે ક્યાં આવ્યું, ગુજરાતમાં છે, ગુજરાત બહાર છે, એ મને નહોતી ખબર. એટલે મેં કીધું હવે આપણે શું કરીશું. એટલે મારા મિસ્ટરને મેં કીધું જો ગૂગલ ઉપર કે અહીંથી નંબર મળી જાય તો આપણે કોન્ટેક કરીએ. તો અમે ગૂગલ પરથી નંબર સર્ચ મારીએ ને તો ડાયરેક્ટ ગમે ત્યાં ક્યાંય પણ બીજે લાગતો હતો, ગુજરાત બહાર લાગતો હતો. એટલે કંટાળીને મને કહીને ગયા કે નથી લાગતો, કશું કોન્ટેક નહીં થતો કે. કીધું હશે. મેં કીધું હું એમ કરીને પછી હું બપોરે ફ્રી થઈને મારું ઘરનું કામ બધું પતાવીને હું ફ્રી થઈને બેઠી હતી. ત્યાં હું રીલ્સ જોતી હતી. હું એ પણ કહી દઉં મોજમાં રીલ જોતી હતી. એ દરમિયાન દાદાની રીલ આવી. 2000થી લઈને 2 લાખ લોકો જે આ જોતા હશે વિડીયો, એને જે પણ અત્યારે એની ઈચ્છા હશે એ હું પૂરી કરે આ મારો ભોળાદવાળો દાદો, એવું દાદા બોલ્યા. ત્યારે મેં મનોમન દાદાને પ્રાર્થના કરી. મેં તો એ દાદા, એ સુરાપુરા દાદા, મારે તમારા મંદિરની પરમિશન અને તમારે ત્યાંનું શૂટિંગ મારે કરવું છે, તો મને એડ્રેસ અને પરમિશન મળી જાય બસ, એટલી હું ઈચ્છા રાખું છું. તો તમે નહીં માનો, મને તો ખબર નથી. મેં એ રીલ મૂકી અને નીચે મેં મારું સ્ટેટસ મૂક્યું હતું. એવું એ રીલ મેં મારા સ્ટેટસમાં મૂક્યું અને મેં નીચે લખી નાખ્યું કે સુરાપુરા ધામ ભોળાદ ટૂંક સમયમાં ભક્તિ અમૃત ઉપર. કોઈ જ એડ્રેસ નથી, કોઈ પરમિશન નથી, છતાં બી મેં મૂકી દીધું. મેં મારા મનથી મેં મૂકી દીધું. અને પછી એવું થયું કે 5 વાગે મારા મિસ્ટરનો ફોન આવે છે મને ઓફિસથી. મને કે 3 વાગે મને ફોન આવે છે અને કહે છે કે તે કેમ આવું સ્ટેટસ મૂક્યું, તારી પાસે પરમિશન છે? મેં તો નથી, પણ મળી જશે. મેં કીધું મને વિશ્વાસ છે. અને 5 વાગે એમનો જ પાછો ફોન આવે છે કે નીલમ, દાદાની પરમિશન અને એડ્રેસ મળી ગયું છે. બિલકુલ. કારણ કે મેં બીજું એક મંદિર છે રામપરા, જ્યાં આઈ રૂપલમાં છે, એમના ભાઈ થકી કોન્ટેક થયો અને આજે દાદાને ત્યાં ખાલી મારે મંદિરની જ પરમિશન લેવાની હતી. પણ દાદા એટલા હાજરા હજુર કે હજી સુધી કોઈ પણ શૂટિંગની પરમિશન દાદા આલતા નથી. એટલે મેં દાદાને પૂછ્યું, શૂટિંગ ઉતારો, અને પછી દાદાએ મને પરમિશન આપી દીધી કે બેન તમે શૂટિંગ કરો. આજે મોગલમાના વિડીયો ઉતારતી હતી ત્યાં સુધી મારા 4 લાખ જેવા સબસ્ક્રાઈબર હતા. જ્યારે હું ભોળાદ પહોંચી ત્યારે મારા 4 લાખ સબસ્ક્રાઈબર હતા. પણ ભોળાદ પહોંચ્યા પછી આજે 1 મિલિયન છે. એટલે મારા જીવનમાં મોગલમાં અને ભોળાદવાળા દાદાનું ખૂબ મહત્ત્વ છે. આજે જે કંઈ પણ છું એના થકી છું અને દર્શક મિત્રોથી છું. એટલે સુરાપુરા ધામનો તમને ખુદને એટલો આમ કહેવાય ને કે અનુભવ રહ્યો, અને લોકોને પણ એ જાણવાની ઉત્સુકતા હોય કે આખરે એ પવિત્ર ધરા છે, ત્યાંનું સત્ય શું છે. એટલે હું પણ દર્શકો થ્રુ તમને પૂછવા માંગીશ કે સુરાપુરા ધામનું સત્ય શું છે. સત્ય એ જ કે દાદા જે બેઠા છે ને ખૂબ હાજરા હજુર છે. તમે મનથી શ્રદ્ધા વિશ્વાસ રાખશો એટલે અવશ્ય કામ કરે છે. તમે ઘરે બેઠા તમે ખાલી દાદાના રીલ્સ કે ફોટા જુઓ ને અને તમારી મનોકામના પૂર્ણ થાય છે. ત્યાં આટલી બધી પબ્લિક આવે છે. તો એ લોકોના અને મને ઘણા ખરા એવા પર્સનલી મળીને મેં ઘણા ખરા તમે જોયું હશે શૂટ કર્યા છે. અમુકના પરચાઓ જી ગણી ના ગણાય, ખાલી માથા જ દેખાય એટલી પબ્લિક ત્યાં આવે છે. તો એમાં નાનો એવો બાળક હતો, એના પપ્પાએ કેટલા ડૉક્ટર ફર્યા, કેટલા મંદિરો ફર્યા. તો એ જે બાળક હતો એને થેલેસીમિયા હતો, એટલે દાદાની પાસે લઈને આવ્યા. ઘણા ખરા ડૉક્ટર પાસે એ લોકો ગયા, પણ પછી દાદાને ત્યાં આવ્યા. દાદાના સાનિધ્યમાં એ બાળક આવતો હતો. એ બાળક ગમે તે થાય મંગળવારે દાદાના દર્શન કરવા આવતો હતો. પછી કટ્ટુ
એના પપ્પા જે રિપોર્ટો કરાવતા હતા એમાં એવું થયું કે એના જે પોઈન્ટો હતા એ વધવા માંડ્યા, બ્લડ બનવા માંડ્યું. જે બ્લડ એને ચડાવવું પડતું હતું એ ઓછું થઈ ગયું ધીમે ધીમે કરીને. અત્યારે બાળકને ટોટલી બ્લડ ચડાવવું નથી પડતું અને લોહીના ટકા વધી ગયા. આ દાદાનો કિસ્સો હું તમને બતાવી રહી છું કે આટલું સત છે ત્યાં. એટલે આ એક ચમત્કારથી ઓછું નથી, કારણ કે જ્યારે કહેવાય ને કે જ્યારે દવા કામ નથી કરતી ત્યારે દુઆ કામ કરે છે. એટલે કદાચ એવું બને કે શ્રદ્ધાથી એ જગ્યાએ આપણે જઈએ, એ ભાવથી આપણે જઈએ તો કદાચ અશક્ય કામ હોય એ પણ શક્ય બની જાય છે એમ. અને બીજી એવી વાત મારા મનમાં ચાલી રહી છે કે શું સુરાપુરા ધામમાં સુરાપુરા દાદાના દર્શન માત્રથી જ દારૂનું વ્યસન દૂર થાય છે? 100% સાચી વાત છે. ત્યાં દાદાના સાનિધ્યમાં જો કોઈ આવે, દાદાના દર્શન કરે છે અને મનોમન નક્કી કરે કે દાદા મારે દારૂ નથી પીવો, તો એ લોકોનો દારૂ છૂટી જાય છે. પણ દાદા અમારા દાનબા બાપુ એક વાત કહે છે કે અહીંયાથી દારૂ છોડીને જાય છે, જે કે ને સાચી ભાવનાથી છોડીને જાય છે ને એ લોકો લાઈફ ટાઈમ નથી પીતા. કારણ કે દારૂ સામે પછી રાખે છે ને તો એમને સ્મેલથી એને એલર્જીક થઈ જાય છે કે આને દૂર કરો, એવું કહેવાવાળાએ મને મળ્યા છે. એ તમારા એક વિડીયોમાં પણ મેં જોયેલું છે ચેનલમાં, કે દારૂ જોવે છે ને તો એને ઘીન ચડે છે કે આને દૂર રાખો. જે માણસ દિવસ રાત પીવાવાળું એ માણસને દારૂથી ઘીન ચડવા માંડે છે. અને અમુક લોકો એવાય છે કે 6 વર્ષે કે કેટલાય વર્ષ પછી પાછું ચાલુ કરે છે અને એના ઘરના ભોળા જ લઈને આવે છે. પણ દાદા કહે છે કે એના કર્મ ખરાબ હશે ને તો દારૂ નહીં છૂટે, કારણ કે એના કર્મમાં લખ્યું છે હેરાન થવાનું, એટલે એ પાછું ચાલુ કરશે. કારણ કે એની જોડે એની ફેમિલી પણ હેરાન થાય છે. એટલે કર્મની વાત હું તમને કહું છું કે આપણા કર્મ ખરાબ હોય ને તો એમાં ઈશ્વર પણ આપણને સપોર્ટ નથી કરતું. કર્મોથી તો કોઈ નથી બચી શકતું. અને જો તમે સારા કર્મ હશે અને તોય એ વ્યક્તિએ પીધું હશે તો દાદા એને પરચો આપે છે. મેં પોતે જોયેલું છે અને ફીલ પણ કર્યું છે કે આ શું. એટલા માટે જ કહીએ છીએ કે શ્રદ્ધા અને વિશ્વાસ રાખશો તો દારૂ છૂટી જશે. પણ દિલમાં કપટ હશે અને ખરાબ કર્મ હશે તો ગમે તેટલું દાદાના સાનિધ્યમાં જઈને રગડશો ને તો એ તમારા નહીં છૂટે. ઘણા ખરા એવું કહેવાવાળા છે કે બોળદમાં જઈને દારૂ તો છોડીને આવ્યા તો એ પાછું દારૂ પીવે છે, છૂટતો જ નથી. નહીં છૂટતો. પણ કેમ? કર્મ કોઈ દિવસ પીછો છોડતું નથી. એ તો ભાગવતમાં પણ લખેલું છે કે કર્મોનું ફળ દરેક વ્યક્તિએ ભોગવવું જ પડે છે. જે દરમિયાન એટલે કોકે છોડીને ગયા હોય 6 વર્ષ છે તો એ તમારા કર્મ એટલા સારા હશે કે એટલા વર્ષ તમે પીધો નહીં અને પાછું બેક ટુ ચાલુ કર્યું છે કે કર્મ ખરાબ કરો એટલે ભોગવવા પડે. તો ત્યાં આગળ આમ કોઈ પણ પ્રકારનું દુઃખ હોય એ દૂર થાય છે. મને મારે એક બેન આવ્યા હતા, એને ગરદનનું તકલીફ હતી, દીકરી હતી, ચાલી નહોતી શકતી. દાદાને ત્યાં આવ્યા એટલે દાદા કોઈને કંઈ એવું નથી કહેતા કે તમે મંગળવાર ભરો કે આ બાધા રાખો, કશું જ નહીં. દાદા એટલું જ કહે છે સાચા ભાવથી દાદાની આગળ રહો અને પ્રાર્થના કરો. તમે એમની આગળ તમારી અરજી મૂકો, તમારું દુઃખ શું છે એ તમે મૂકો. એ બેને ભાવથી દાદાની આગળ એટલી શ્રદ્ધા વિશ્વાસથી અરજી રાખ, એ દીકરી ચાલવા માંડી છે. અને મેં એનું ઇન્ટરવ્યૂ પણ લીધું છે અને એણે કીધું ગણીને 3 મંગળવાર ખાલી ભોળા આવ્યા છે દર્શન કરવા માટે અને આજે એ દીકરી ચાલવા માંડી છે. થોડી ઘણી તો એને રહી ગઈ હોય પણ જે ચાલતી નહોતી એ ચાલવા માંડી છે. જે એની મમ્મી પોતે કહે છે કે બેન તમારા વિડીયો જોઈ અમે અહીંયા આવ્યા છે. ઘણા ખરા એવા વ્યક્તિ છે જેને ખબર જ નથી ભોળાત ક્યાં છે. એ લોકો વિડીયોના માધ્યમથી આવે છે, મને મળે છે અને એ લોકો પોતે સામેથી મને કહે છે અમારો આ કિસ્સો હતો અને આવી રીતે અહીંયા આવીને આવી રીતે થઈ ગયું. એટલે શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે. દાદા ઉપર કેટલી શ્રદ્ધા છે તમારે? શ્રદ્ધા છે, બિલકુલ. નીલમબેન, આમ તો તમારા ચેનલમાં ઘણા બધા વિડીયો છે અને મોસ્ટલી બધા ધાર્મિક જ છે. અને એક વિડીયો મેં જોયો હતો જેનું નામ હતું કાશીધામ કાહવા. તો મને આ વાત પરથી થોડી ક્યુરિયોસિટી પણ છે કે
એકચ્યુઅલીમાં એ જગ્યાની કહાની શું છે, એટલે કાશીધામ કહાવાની કહાની શું છે? કાશીધામ કાવાની વાત કરીએ તો ત્યાં બહુ સરસ ધાર્મિક મંદિર છે, જ્યાં રાજા બાપા છે એ પણ બહુ માયાળુ છે. તમે ત્યાં જાઓ એટલે તમારું માન સન્માન તમને બહુ આજ્ઞા સાકતા બહુ કરે છે. અને ત્યાં એક વાત હું તમને કહી દઉં કે હું તો એ મંદિરે જઈને આવી, મેં જે રાફડો છે એ પણ મેં જોયો છે. અને મારી જે ચેનલ છે કે જે રાફડાનું શૂટિંગ મેં કર્યું છે, હજી સુધી ક્યાંય મેં નથી જોયું કે કોઈએ ત્યાં કાશીધામ કાવાની અંદર જે રાફડો ક્યાં છે. મને જ્યારે એમણે કીધું કે તમે રાફડાનું શૂટિંગ કરો, એટલે આપને નોર્મલી શું ખબર હોય, રાફડો ખેતર બેતરમાં હશે, હું એવું સમજતી હતી. પણ જ્યારે એમણે કીધું કે મંદિર જ્યાં ગોગા મહારાજ બેઠા છે એક્ઝેક્ટલી એની નીચે જ કબાટ જેવું છે, એની અંદર રાફડો છે. એટલે એ રાફડાના તમે કહેવત છે, એટલે હું શૂટિંગ કરીને આવ્યા પછી મને ખબર પડી. ઘણા લોકો મને કહે છે તમે ત્યાં જઈ આવ્યા? મેં કીધું હા. મને કે બહુ સરસ મંદિર છે, ત્યાંના ખોટા સમ નથી ખવાતા. એટલે જે કોઈ સમાજમાં ઝઘડો થયો હોય અને એમ કે સાચું બોલો, તો કે હું સાચું બોલું છું, તો કે ખા ગોગાના સમ, કાશીધામ કાવાના ગોગાના સમ ખા. અને જો ખોટું બોલતો હોય તો રાફડામાં હાથ નાખ. એટલે હાજરા હાજર ત્યાં ગોગા બેઠા છે અને બહુ સત છે મંદિરનું. અને ખરેખર ત્યાં જઈએ એટલે તમને અનુભૂતિ થાય. અમુક એવા મંદિરો છે જે હું તમને કહું, મંદિરોના નામ દઉં. જો અત્યારે મંદિરની વાત નીકળી છે એટલે કહું છું કે પહેલું તો આપણે કબરાવ, ત્યાં પણ તમને કીધું કે માં મોગલ સંભળાય છે. ભગુડામાં પણ એવું જ છે કે તમે આરતી કરો એટલે તમને સાક્ષાત માતાજી તમારી સામું સ્માઇલ કરતા હોય એવું મને ફીલ થયું છે, અનુભવ થયું છે. બીજાની જ નહીં ખબર પણ મને અનુભવ થયું છે. બીજું એક હું મેલડીમાં, મેં હજી સુધી આપણે વાત નહીં કરી, પણ મેલડીમાં જે છે મેલડીમાંનું મંદિર છે મરીડા. આ મંદિરની વાત કરે છે એટલા માટે હું તમને આ મંદિરની વાત કરું છું. મરીડા નડિયાદની બાજુમાં આવેલું છે. એ મંદિરમાં ખાલી ઓનલી કચરા પોતાની જ બાધા લેવાય છે. સારા સારા ઘરના લેડીસો જેન્ટ્સો ગાડીમાંથી ઉતરે છે અને એમની બાધા પૂરી કરવા કચરા પોતા કરે છે. આ તો એકચ્યુઅલી બાધાની વાત જ્યારે આવે ત્યારે આપણે સાંભળીએ કે અમે આટલું પ્રસાદ ચડાવીશું, કે અમે આ વસ્તુ કરીશું, કે કંઈક રકમ ચડાવીશું, કે કંઈક નારિયેલ ચડાવીશું. પણ આ વસ્તુ સાંભળીને મને પણ થોડુંક આશ્ચર્ય લાગ્યું કે કચરા પોતાની બાધા. એટલા માટે જ મેં તમને કીધું કે જે મારા જીવનમાં જે મંદિરની અનુભૂતિ છે એટલા માટે મેં તમને અત્યારે આ વાત કરી. અને આ ખરેખર દર્શકોને પણ એવું લાગશે કે આ કંઈક નવું છે અને આ કંઈક આશ્ચર્ય પમાડે એવું છે. મેં એક ભાઈ સાથે વાતચીત કરી હતી, એટલે એનું ઇન્ટરવ્યૂ લીધો હતો. એમાં એ ભાઈ બોલ્યા હતા કે હું કશું જ નહોતો અને આજે ગાડી લઈને આવ્યા હતા અને એણે કીધું કે આ માની પડતાપે કશું જ નહીં, કોઈ પેંડા નહીં, કોઈ મીઠાઈ નહીં, કોઈ શ્રીફળ નહીં, ઓનલી ભાઈ કચરા પોતા કરતા હતા. એટલે જેની પણ મનોકામના પૂરી થાય એટલે ત્યાં કચરા પોતું કરે છે. માં ત્યાં મેલડીમાં હાજરા હજુર છે અને એમનું સ્વરૂપ પણ એટલું તેજસ્વી છે ત્યાં કે આપણે જોઈને એમ થઈ જાય બે ઘડી માટે કે એમને જોતા જ રહીએ. ખૂબ સરસ મંદિર છે ત્યાં. નીલમબેન, આ ખરેખર બહુ જ આમ અલગ વાત છે કે કચરા પોતાની બાધા જનરલી આપણે કોઈ ઘરમાં નથી કરતું હતું ને બહાર. જે આપણે ઘરમાં કામ વાળા રાખીએ છીએ, પણ ત્યાં બાધા પૂરી કરવા માટે કચરો પોતા પોતે જાતે કરવાના. એવું નથી કે ચલો ભાઈ આપણે પૈસા દીધા અને કરી નાખ્યા. તમારે પોતાને જાતે જ કરવી પડે. એટલે તમારી બાધા પૂરી થાય અને કચરા પોતું તમે ત્યાં કરવા પડે. હું જેવી અંદર મંદિરમાં એન્ટર થઈ એટલે મેં પહેલાં જોયું તો બધા કચરા કેમ વાળે સીડી ઉપર, મંદિરના આખા ઓલામાં બધામાં તમે જુઓ તો દર્શન કરવાવાળા દર્શન કરે છે, પણ બીજા બધા કોઈ નીચે સાવણીવાળા એક વાળી જાય છે તો પાછળ ને પાછળ બીજા પણ વાળે છે. એટલે મેં થોડુંક મને આમ થયું, મને બહુ ડાઉટ નહોતો કે ત્યાં શું છે. હું ખાલી મંદિરનું શૂટિંગ કરવા ગઈ હતી. એટલે મેં એક બેનને પૂછ્યું, મેં તો કેમ કચરા પોતા કરો છો? તો કે મેં બાધા રાખી હતી. મેં તો કચરા પોતાની? તો કે હા, કે અહીંયા કચરા પોતા કરવાની બાધા અમે રાખી હતી અને માએ પૂરી કરી. એટલે બધી જગ્યાએ કહે છે ને કે શ્રીફળ ચુંદડીનું બહુ એટલું નહીં હોતું કે માને ચોખ્ખાઈ બહુ ગમે છે. બિલકુલ.
ચોખ્ખાઈ જ્યાં ચોખ્ખા અને જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ લક્ષ્મીજી લક્ષ્મી પણ હોય. એટલે મેલડી માને ત્યાં એ મંદિરમાં માને સાફ સુથરું મંદિર બહુ જ પસંદ છે. એટલા માટે ત્યાંની પબ્લિકો, ત્યાંની નહીં પણ જેટલા પણ ત્યાં ભાવિ ભક્તો આવે છે એ બધા કચરા પોતાની બાધા રાખે છે. તો તમારા ચેનલમાં તમે આનો વિડીયો હા મૂક્યો છે. અને મેં તમને કીધું ને કે એક ભાઈ હતા જે કશું જ એમની પાસે નહોતું, એ વ્યક્તિ આજે 4 વ્હીલર લઈને ફરે છે, એ માના પ્રતાપે. બિલકુલ. એટલે આ ખરેખર બહુ મોટો ચમત્કાર કહેવાય કે જે લોકોના કામ નથી થતા અને એ લોકોની માનતા પૂરી થઈ જાય અને કચરા પોતાની બાધા રાખે. એટલે તમારા જે ચેનલમાં જે આવા વિડીયોઝ હોય છે એમાંથી ઘણા બધા વિડીયોઝ એવા જોવા મળ્યા કે લોકો રડતા હોય અને એમનું કામ પૂરું થઈ જાય. એટલે ક્યાંક આપણે એવું માનીએ કે શ્રદ્ધા જ્યાં હોય ત્યાં પુરાવાની જરૂર નથી, પણ તમે જે કામ કરો છો, લોકો સુધી મંદિરના વિડીયો બતાવો છો, એ ખરેખર બહુ સારું કામ છે. સાચું કહું ને તો દર્શક મિત્રોનો ખૂબ સપોર્ટ છે મારી ઉપર. આજે બોડાદમાં જઉં છું તો મને ઘણા બધા પકડીને કહે છે, નીલમબેન તમે બહુ સરસ. અને પહેલી વાત તો એ કે ભક્તિ અમૃત ચેનલ જે 1 મિલિયને છે, આજે ગુજરાતની મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી કે ભક્તિની ચેનલ કોઈ 1 મિલિયને નથી, પણ મારા દર્શક મિત્રોની કારણે આજે મારી ચેનલ 1 મિલિયને છે. હું એમનો ખૂબ આભાર માનું છું કે એટલો સપોર્ટ એમણે મને કર્યો અને આજે 1 મિલિયને મારી ભક્તિની ચેનલ પહોંચાડી છે એમણે. બિલકુલ. અને અત્યારે થોડા દિવસ પહેલાં પણ મેં તમારા ચેનલમાં એક વિડીયો જોયો હતો, ફન ફેસ્ટનો હતો. આઈ થિંક એ તમે મુંબઈમાં ગયા હતા અને ત્યાંનું શૂટ હતું. ત્યાંનું કેવું તમને એક્સપિરિયન્સ લાગ્યો? એમ ત્યાંનું તો મુંબઈ નગરી છે એટલે ત્યાં બહુ સારું રહ્યું, બહુ સારું શીખવા મળ્યું. યુટ્યુબ વિશે હતું કે યુટ્યુબમાં તમારે શું કરવું જોઈએ. ત્યાં મુંબઈ એટલે મુંબઈમાં મેં જેટલા યુટ્યુબરો જોયા ને, ગમે તે ચેનલ હોય, બધા શોર્ટ્સ પહેરીને આવ્યા હતા. હું એક જ એવી હતી કે સાડીમાં હતી. પણ એ સારી વાત કહેવાય કે આપણે ગુજરાતી સાડી, પણ મેં એટલા માટે સાડી પહેરી હતી કે આજે કોઈ મને આવીને પૂછે કે નીલમબેન તમારી ચેનલ કઈ, તો હું એમ કહું ભક્તિ અમૃત. અને હું પોતે જીન્સ કે 1 પીસમાં હો તો બે ઘડી એ વિચારતો હશે કે ભક્તિની ચેનલ છે અને આ બેન તો જો. એટલે મને એવું લાગ્યું યોગ્ય, મને એવું લાગ્યું કે મારે સાડીમાં જવું જોઈએ. એટલા માટે હું મારી સાડીમાં, જે મારો આ યુનિફોર્મ છે, મારો યુનિફોર્મ, કે હું ગમે ત્યારે મારી જે શૂટ કરું એટલે હું મારી સાડીમાં જ હોઉં. કારણ કે હું નોર્મલ જઉં છું, તૈયાર થઉં છું, પણ સાડી ના હોય તો બે ઘડી દર્શક મિત્રો દૂરથી ઊભો વિચારે છે ઓલા નીલમબેન જ છે કે કોઈ બીજું છે. ફેસ તો મળતો આવે છે પણ સાડી નથી પહેરી. એક આ મારા ચાંદલાનું પણ રહસ્ય છે કે ડબલ ટીક તો મને વધારે ઓળખે છે. અચ્છા, એટલે ચાંદલાની ઉપર ચાંદલો કરો છો તમે? એટલે મારા બધા વિડીયોમાં કે શૂટિંગમાં ગમે તે પણ હું મારા માતાજીનો ચાંદલો કર્યા વગર હું નીકળતી નથી. એ ચાંદલો હોય તો એ મને કહે ને મારો વિડીયો બહુ સરસ સક્સેસ જાય છે અને મારો લુક પણ ચાંદલાથી જ આવે છે. બિલકુલ બિલકુલ. ના, એટલે એ વાત સારી કહેવાય કે આપણે આપણું જે ગુજરાતી પરિધાન છે એને આપણે રિપ્રેઝન્ટ કરીએ તો એમાં કોઈ ખોટું નથી. અને તમારી ચેનલ છે ભક્તિની તો એને તમે રિપ્રેઝન્ટ કરો, એ સારી વાત કહેવાય. એમ ખૂબ સારી વાત કહેવાય. આપણે જોઈએ છીએ કે અત્યારે જે ટાઈમ ચાલે છે, તમે જુઓ જનરેશન ગેપ એટલો બધો આવી ગયો છે અને અત્યારે લોકો વિશ્વાસ નથી કરતા. કળિયુગમાં એવું થઈ ગયું છે કે ભગવાન પર માનનારા લોકો કરતાં ભગવાન પર ન માનનારા લોકો વધારે છે, નાસ્તિક વધારે છે. હા, એવા લોકો માટે તમે શું, મતલબ તમારું શું માનવું છે? દુનિયામાં કે ને જેટલા આસ્તિક છે એટલા નાસ્તિક પણ છે. ભગવાન છે, એક વાત કહું, ભગવાન છે તો ભૂતે છે જ, એવી તે જ. જેટલી શ્રદ્ધા છે એટલી અંધશ્રદ્ધા છે. મોનિકાબેન, તમે કહો છો ને વિશ્વાસ ને શ્રદ્ધા, નાસ્તિકોની માણસ તો દૂરની વાત છે, પણ હું તમને એક મંદિરની વાત કરું. મરતોલીમાં તમે જાઓ ત્યાં હાજરા હજુરમાં સાક્ષાત બિરાજમાન બેઠા છે ચેહરમાં, જ્યાં એમની જન્મભૂમિ જે પણ ગણો આપણે ત્યાં 5 લાડવા છે. એ અત્યારના કે ને હાજરા હજુર માનું ચમત્કાર છે. જે પણ કહો કે હજી સુધી બગડ્યા નથી.
તમારા જે ચેનલ છે એમાં બધા જ વિડીયો છે, મેલેડી માતાના બારેજા ધામના પણ વિડીયો છે અને બીજા પણ અનેક હશે, પણ મેલેડી માતાના ચમત્કારો વિશે તમે થોડું જણાવો એમ. તમને હું બારેજા મેલડીમાં એટલે ખૂંખાર મેલડીમાંનું કહું. હું ત્યાં શૂટ કરવા ગઈ હતી. ત્યાં ઘણા ભાવિ ભક્તો આવે, બહુ ઘણા બધા દુખિયારા હોય છે, માની આગળ જ આવતા હોય છે. બિલકુલ. પણ ત્યાં બધા જે મેં શૂટ કર્યું કીધું એટલે બધાને સપનામાં માતાજી આવે છે અને એમ જ કહે છે કે મને માં સપનામાં આવ્યા હતા, મારું આ કામ, અને 2 કે 3 દિવસની અંદર ખરેખર એ કામ ત્યાં પૂરું થઈ જાય છે. ત્યાંય પણ લાખો ભીડ હોય છે. એવું નથી કે માં એકના સપનામાં જાય, ત્યાં જે વ્યક્તિ દર્શને જાય એ દરેકને સપનું હા આવે છે. સપનું આવે છે. એ લોકો કહે છે હમ. કે અમને સપનામાં માં આવે છે અને મારું કામ થઈ જાય છે. ઘણા ખરા વિડીયોમાં જોવે છે, જે એ લોકોના વિડીયો છે એ વિડીયોમાં માને ખાલી બાધા લે છે કે હું દર્શન કરવા જઈશ, કોઈ શ્રીફળ ચૂંદડી નહીં, તમારે ત્યાં બારેજા ખાલી દર્શન કરવા આવીશ, ત્યાં કામ થઈ જાય. પણ માં એને સપનામાં આવે છે. એ ત્યાંનું એક મેન મોટું રીઝન એ છે કે માં પોતે સપનામાં આવે છે. પુરાવો મતલબ એમ કે હું બેઠી છું, એ વ્યક્તિનું કામ પૂરું થાય છે. એટલે મેલડી માની તો વાત કરીએ તો આપણે માં હાજરા હજુર છે. અને અત્યારે તો નવરાત્રિનો પણ સમયગાળો છે, એટલે આપણે આ વસ્તુ વધારે દર્શકો જોશે એવું હું માનું છું, કારણ કે એક નવરાત્રિનો એવો સમયગાળો છે જ્યારે આરાધના થતી હોય, જપ થતા હોય, મંત્ર થતું હોય, લોકો અનુષ્ઠાન કરે છે, એટલે માતાજી કદાચ એવું કહે કે સાક્ષાત ગરબે રમવા આવે છે એમ, અને લોકોને અનુભવ પણ થતા હશે એમ. હું પોતે જ અત્યારે મારે નવરાત્રિ છે, મારે અનુષ્ઠાન ચાલે છે, હું પોતે માળા જપ બધું જ હું કરું છું. બિલકુલ. અને ખરેખર કે ને એમાં એક અલગ એનર્જી આવી જાય છે. એટલે નવરાત્રિમાં ફાસ્ટ જે લોકો કરતા હોય એમનામાં એક અલગ પ્રકારની શક્તિ માતાજી આપી જ દે છે. એ તમારું મોઢું તેજ મારે. જે આપણે અપવાસ નહીં, પણ કેવું શ્રદ્ધા, હું પહેલેથી કહું છું, દિલમાં કપટ રાખીને નહીં, તમારો વિશ્વાસ રાખીને તમે જે કરો ને, તમે અપવાસ રહેશો ને તો તમને ભૂખ પણ નહીં લાગે. ઘણા ખરાને ખાવ જે 24 કલાક એનું મોઢું ચાલતું હોય ને, એ લોકો ભાવથી જો નવરાત્રિ કે ગમે તે પણ ફાસ્ટ રાખે, એ દિવસે એને ભૂખ નહીં લાગે. એ તમારો વિશ્વાસ. પણ એક પેલી વસ્તુ પણ છે કે કદાચ ઉપવાસ કરો અને મનમાં પાપ હોય તો એ ઉપવાસનો કોઈ મતલબ નથી. પોગે એ તમારું કર્મ પોગે જ નહીં પહોંચે, કારણ કે કહેવાય કે ભૂખ્યાને ભોજન ના આપો અને તમે જઈને મંદિરના એ કરો તો એનો કોઈ મતલબ કહેવાતી જીવ જૂતા મન મંદિરમાં, ખાવામાં જીવ હોય અને તમે મંદિરે ભજો શું મતલબ. બિલકુલ. અને એક સ્ત્રી તરીકે તો તમે સારી રીતે, તમને ખ્યાલ હશે કે ઘર પરિવારમાં આપણે ના એ કરતા હોઈએ અને બહાર જઈને આપણે મંદિરોના દર્શન કરીએ પણ ખોટું છે. એટલે મનમાં શ્રદ્ધા રાખવી જરૂરી છે અને મન ચોખ્ખું હોય એ વધારે સારું છે. કદાચ તમે એક ઉપવાસ નહીં કરો તો એ પણ ચાલશે, પણ કોઈ તમને કહેતું નથી કે તમે ઉપવાસ રાખો. આપણે ઘરના વડીલોની સેવા ચાકરી આપણા બાળકોની છે, એમને ટાઈમસર બધું જે એનું પૂરું કરતા હોય એ એક સેવા જ છે. આપણા મા બાપને સાચવીએ, બિલકુલ, એ પણ સેવા જ છે. હું દર્શક મિત્રોને એટલું હું કહી દઉં કે મા બાપ દીકરીઓની માટે ખાસ વાત કરું છું કે દીકરીઓ જેટલી તમને તમારા મમ્મી પપ્પા માટે લાગણી છે એટલી જ તમે તમારા સાસુ સસરા માટે રાખો, કારણ કે એ તમારા હસબન્ડના મમ્મી પપ્પા છે. બરાબર. આજે તમારા જ ઘરમાં તમારી ભાભી તમારા મમ્મી પપ્પાને હેરાન કરે તો તમે સહન નહીં કરો. બિલકુલ. પણ આજે તમે તમારા હસબન્ડના મમ્મી પપ્પાને કરશો દુઃખી તો નહીં રહે. અત્યારે એક મહિપતભાઈ કરીને છે, એ વૃદ્ધ આશ્રમ બહુ ફૂલ ભરાઈ રહ્યો છે. બિલકુલ. કેમ કે બધા મોટા ભાગે કહે છે કે દીકરીઓના મા બાપ નથી જતા, દીકરાના મા બાપ જાય છે. મા બાપની સેવા કરો. આજે મા બાપની સેવા કરશો ને તો કોઈ વાર વળતોલા કરવાની જરૂર નથી. બિલકુલ. તમે એમનેમ ભગવાન પોતે જ છે ને, ભગવાન પોતે મા બાપના સ્વરૂપે આપણી જોડે છે અને એના આશીર્વાદ હશે ને. આજે હું ચોખ્ખું કહું છું કે મારા પપ્પા તો મારા છે જ, મારા ગોડ ગિફ્ટ જે કહીએ, મારા પપ્પા મારી સાથે જ છે. બરાબર. આજે હું કહું છું ગાયત્રી ઉપાસક હતા
અને એ પ્રાઉડ પણ ફીલ બહુ કરતા જ. હશે તમારા પર કે આજે એણે તો મને જન્મથી જ એણે મને શીખવાડ્યું છે. જ્યારે હું નાની હતી ત્યારથી પપ્પા હવન કરતા એટલે અમે જોતા કે પપ્પા ગાયત્રી હવન કરીએ છીએ, પૂનમનો કરીએ છીએ, દર રવિવારે કરીએ છીએ, નવરાત્રિમાં 9 દિવસ કરીએ, એટલે અમારા ઘરમાં હવન ચાલતો જ. એટલે અમારે તો જન્મ્યા એને જેવી સમજણ આવી ત્યારથી અમને ખબર પણ. અને એક પેલું આર્મીની ડિસિપ્લિન હા. અને એક ગાયત્રી ઉપાસક, હા. એટલે બંને વસ્તુનું મિશ્રણ જ્યારે થાય તો એ બહુ સારું જ કહેવાય. એટલે હું એ જ કહેવા માંગુ છું કે મારા પપ્પાએ તો મને એટલું કર્યું, પણ મારા સસરા જે આજે હું એનાથી તો બહુ ઘણું બધું શીખી છું. બિલકુલ. પપ્પાએ તો મને ગાયત્રી હવન ને પૂજાપાઠ ને એ બધું ઘર શીખવાડ્યું, પણ મેં મારા સસરા બહાર કર્મકાંડ કરતા હતા એની જોડે બેસીને ડિસ્કસ કર્યું, અને પપ્પાની રાય લઈને જ મેં મારી આ ચેનલ ચાલુ કરી. બહુ ઓછી ફિમેલ એવી હશે, બહુ ઓછી સ્ત્રી એવી હશે કે જે સાસુ સસરાને પોતાના મા બાપનો દરજ્જો આપે. પણ સાથે સાથે હું એવું પણ કહેવા માંગુ છું કે જે સાસુ સસરા હોય કે જે એ હોય ઇનલોસ, એ લોકો પણ જ્યારે પોતાની વહુને સ્વીકારે તો વહુ તરીકે નહીં, દીકરી તરીકે સ્વીકારે. એ પણ સાચી વાત એટલે છે. ત્યારે પણ કદાચ એવું થાય કે જો એક ઘર સારી રીતે રહે, ઘર પરિવાર, તો દીકરી વહુને દીકરી સમજે અને વહુ જે હોય એ સાસુ સસરાને મા બાપ સમજે. તો ક્યારેક કદાચ કોઈ સંયુક્ત પરિવાર છે, કદાચ એ અલગ વડીલ નહીં છે, જો બોલ્યું ચાલ્યું, અત્યારે તો દીકરી ને માને પણ ક્યાં બને છે મોટા ભાગે, કંઈક ને કંઈક રકઝક થઈ જાય. તો આપણે એવું સમજવું જોઈએ, થોડું લેટ ગોની ભાવના રાખવી જોઈએ. અને ગમે તેમ સાસરી છે આપણી, તો મા બાપ છે તો થોડુંક લેટ ગો કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. આજે મારા પપ્પા નથી, પણ મારા પપ્પાની કમી મારા સસરાએ, મેં કોઈ દિવસ અત્યારે હું આ શૂટિંગમાં વિડીયોમાં મારા સસરા બોલું છું, હું મારા પપ્પા જ બોલું છું કે એણે કોઈ દિવસ મને કમી નહીં આવવા દીધી મારા પપ્પાની. બિલકુલ બિલકુલ. અને એ પણ તમને આવી રીતે જોતા હશે, ખુશ જ થતા હશે કે બહુ સારું આજે સફળ. એક એમનું એ પણ છે કે ગમે તે વિડીયો શૂટિંગ કરીને હું આવું છું, એ મારો વિડીયો જોવે છે અને મને તરત ફોન કરે છે. મારા સસરા, પપ્પા તો છે નહીં, અને મને કહે છે કે બહુ સરસ, એટલે મને આમ છે ને શેર લોહી ચડી જાય છે, જે અમારા કાઠિયાવાડી શબ્દ છે કે તમારા શરીરની અંદર લોહી આમ ચડી જાય છે કે વાહ. હમણાં જ 2 દિવસ પહેલાંની જ વાત છે, મેં વિજય સુવાળા જે ભુવાજી છે એમનું ઇન્ટરવ્યૂ કરી પોડકાસ્ટ કરીને હું આવી હતી. એ દરમિયાન મેં વિડીયો મૂકી દીધો, એટલે એ ઘરે બેઠા બેઠા જોતા હોય છે. મને તરત ફોન આવ્યો, નીલમ બહુ સરસ. એટલે મેં કીધું શું પપ્પા? મને કે બહુ સરસ બોલી છે, બહુ સરસ વિડીયો છે, ગુડ ગુડ. એટલે મને આમ એમ થયું કે બધા દર્શક મિત્રો તો કહેવાના જ, પણ આજે પપ્પાએ કીધું એટલે મેં કીધું પરફેક્ટ છે હું, કારણ કે આજે મારા ગુરુ ગણો તો એ છે. બિલકુલ. એણે મને શીખવાડ્યું છે, ને એક મારા હસબન્ડે પણ પહેલો દરજ્જો પપ્પાને દઉં છું. દીકરી માટે પપ્પા એ સર્વ દુનિયા છે, કહેવાય ને કે છોકરી હોય એના માટે સૌથી પહેલું હીરો જે હોય એના પપ્પા છે. કદાચ એવું ઈચ્છે કે એને જે લાઈફ પાર્ટનર મળે એ પણ એના પપ્પા જેવો જ મળે એમ. અને પપ્પાનું ધ્યાન પણ છોકરી જ સારું રાખી શકે, કહેવાય ને કે એક માં હોય એવું જ ધ્યાન છોકરી રાખતી, દીકરી રાખતી. એટલે તો કહેવાય કે મારા પપ્પા જોડે મારે એટલું બધું કનેક્ટ આમ કે આજ સુધી આજે એને 5 વર્ષ થયા છે, પણ હું હજી એને ભૂલી નહીં શકી. કે જો કે મા બાપને તો ભૂલાય જ નહીં, પણ આજની તારીખમાં મારા ફોનમાં તમે જુઓ, મારું વોટ્સઅપ ડીપી જુઓ તો મારા પપ્પા જ છે. બિલકુલ. કે આજે હું મારા પપ્પા જ્યારે જીવતા હતા ને તો હું એને એમ કહેતી હતી, અને સડનલી કોને ખબર, હું પપ્પાને કહ્યું પપ્પા તમે મારો જીવ છો. પણ કુદરત એવું ને કે કોરોના એવો આવ્યો ને કે અમે બધા આઘા થઈ ગયા એનાથી, અને મારી તબિયત બહુ બગડી ગઈ હતી પપ્પા જતા રહ્યા એટલે. મગજમાંથી જતું જ નહોતું મારે કે મારા પપ્પા જતા રહ્યા એમ. અચાનક આવું થઈ ગયું, એટલે હું આજ સુધી એને એટલા જ ફીલ કરું છું. અને આજે એના થકી હું મારી જોડે છે મારા પપ્પા. એક પપ્પા તો છે જ, પણ મારા જે પપ્પા છે એ પણ મારી જોડે છે, કે આજે મને એટલી પ્રેરણા કરે છે અને હું એટલું બોલી શકું છું. એક મારી તમને પર્સનલ વાત કરું છું, જો કે દર્શક મિત્રોને ખબર નથી કે જ્યારે હું નાની હતી ને તો હું મૂંગી હતી,
3-4 વર્ષથી હું બોલતી નહોતી. હમ. આ વાત તમારા જ પોડકાસ્ટમાં હું બોલું છું. હમ. હજી સુધી કોઈને ખબર નથી કે હું નાની હતી એટલે ત્યાંય માતાજી જોડાયેલા છે. માતાજીની વાત છે ને એટલે કહું છું કે 3-4 વર્ષ સુધી હું બોલતી નહોતી, મૂંગી જતી. હમ. એટલે મારા પપ્પાએ, અમે 3 ભાઈ બહેનો છે, મારી મોટી બહેન છે, ભાઈ છે અને હું સૌથી નાની. હું સૌથી નાની તો હું મૂંગી હતી, બોલતી નહોતી. એટલે મારા પપ્પાને આમ ટેન્શન થઈ ગયું કે બાળક બોલે નહીં તો મૂંગું હશે. હમ. એણે મહાકાળી માની બાધા રાખી હતી કે આ બોલતી થાય. અચ્છા. અને સડનલી થોડાક સમય પછી મારું જીભ આવી ગઈ અને બોલતી થઈ કે હજી સુધી હું બોલું જ છું. એટલે મહાકાળીમાં પણ એમાં જોડાયેલા છે. એટલે મારા પપ્પાએ મને ક્યાંય રોકી જ નથી બોલવામાં. એટલે આજે એટલી હું મસ્ત બોલી શકું છું. એટલે ઘરમાં પેલું શક્તિવાળું એક માહોલ જે માહોલ. હોય, ભક્તિનું માહોલ હોય, અને એટલે જ તમે આ ચેનલ માટે પ્રેરિત થયા અને તમને થયું કે હું એક ભક્તિ અમૃતની ચેનલ શરૂ હા. કરું. નીલમબેન, તમારી સફર ખૂબ જ સારી છે. તમારો સંઘર્ષ બી અમે સાંભળ્યો કે તમે કયા તમને તકલીફ પડી, શૂટિંગ માટે તમને પરમિશન નથી મળતી, પણ કહેવાય ને કે અંત ભલા તો સબ ભલા. એટલે અત્યારે તમે જે મુકામ પર છો એના પર પહોંચવા માટે લોકો હજુ સપનું જોઈ રહ્યા છે અને તમે સાકાર કર્યું છે. તમારા સપનાઓને તમે પાંખો આપી છે, એ પણ ઘર પરિવારની જવાબદારીની સાથે. તો હું તો કહું કે આ એક બહુ જ મોટું ઇન્સ્પિરેશન છે એ દરેક ફિમેલ માટે જે હાઉસવાઈફ છે ને, કદાચ એવું વિચારે છે કે હું કંઈ નથી કરી શકતી. એટલે કહેવાય ને કે સ્ત્રી છે એ પોતે જ શક્તિ છે. 100%. તો એ જે ઈચ્છે એ ત્યારે એ કરી કરી શકે શકે છે. તો કરી જ શકે છે ને. તમારા થ્રુ ઇન્સ્પિરેશન એટલું સારું મળ્યું છે કે જો એક હાઉસવાઈફ આટલા મુકામ પર પહોંચી શકે છે તો ભણેલા ગણેલા જે ફિમેલ છે એ તો બધું જ કરી શકે છે. એટલે જે કદાચ મનથી હારી ગયેલો હોય એના માટે હું તો કહું આ પોડકાસ્ટ જુએ અને તમારી જર્ની જાણે કે તમારી જર્ની કેવી રહી. અને 100%. ખાસ કરીને તમારા જેવું પરિવાર એ દરેક સ્ત્રીને મળે એવું હું ખુદ ઈચ્છું છું. અને હું પોતે પણ એક ફિમેલ છું, મને પણ એવું થાય કે મને પણ એવો હસબન્ડ મળે કે જે મને આટલો સપોર્ટ કરે Support કરે, ચેનલ હા. માટે ને મારા હસબન્ડોએ બધા, હું તો કહું જેટલા પણ મેરિડ છે એમાં હસબન્ડોએ પોતાની વાઈફને સપોર્ટ કરવો જ જોઈએ. અને તમારું દર્દ હું બખૂબી જાણું છું કે મારા પણ ફાધર અત્યારે હયાત નથી, એટલે મને પણ ફીલ થાય કે પપ્પાની કમી એ બહુ કોઈ જ પૂરું નથી નથી કરી કરી શકતું એમ. શકતું. બહુ જ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને. તમે મારા પોડકાસ્ટમાં આવ્યા એના માટે થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.